ગોંડલ શહેરમાં ગંદકીના મુદ્દે રાજકારણ ગરમાયું છે। ગોંડલની ઓળખ સમાન મહારાજા ભગવતસિંહજીના સમાધિ સ્મારક સામે કચરાના ઢગલા ખડકાતા આમ આદમી પાર્ટીએ ભાજપ સરકાર અને નગરપાલિકા સામે મોરચો માંડ્યો છે। આમ આદમી પાર્ટીના ગુજરાત રાજ્યના સંયુક્ત સચિવ જિગીસા પટેલ અને ગોંડલ આપ દ્વારા આજે શહેરની દુર્દશા અને ગંદકી મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કાર્યકર્તાઓએ હાથમાં પોસ્ટરો રાખી ભાજપના વિકાસ પર આકરા પ્રહારો કર્યા હતા। વિરોધ પ્રદર્શન દરમિયાન અનોખા પોસ્ટર આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, જેમાં નરેન્દ્ર મોદીના ફોટા સાથે મોદી હે તો મુમકિન હે પર ખોટાની નિશાની કરવામાં આવી હતી। ગંદકી હે લખાણ સામે સાચાની નિશાન કરી ભાજપનો ગંધાતો વિકાસ ખુલ્લો પાડવાનો પ્રયાસ કર્યો હતો। આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે જેમના નામથી ગોંડલ ઓળખાય છે તેવા સ્વર્ગીય મહારાજા ભગવતસિંહજીના અંતિમ શાહી સમાધિ સ્મારક સામે નગરપાલિકા દ્વારા મહિનાઓથી કચરાના ઢેર ખડકી દેવામાં આવ્યા છે। આ મહારાજાના માન અને શહેરની અસ્મિતા પર મોટો પ્રહાર છે। નગરપાલિકા દ્વારા સફાઈ માટે દર મહિને 42,46,917 જેટલી માતબર રકમ ચૂકવવામાં આવે છે, છતાં આખું ગોંડલ ગંદકીમાં કેમ ગરકાવ છે? આ પૈસા કોના ખિસ્સામાં જાય છે? આપ નેતાઓની રજૂઆત આ બાબતે કરવામાં આવી હતી। વિરોધ ના કહેવાય, આ મારી ફરજ છે એક વિપક્ષ તરીકેની, એક જાગૃત નાગરિક તરીકેની। ગોંડલને યાદ કરીએ એટલે સૌથી પ્રથમ આપણને ભગવતસિંહજી મહારાજની યાદ આવે, કારણ કે ગોંડલ છે એ ભગવતસિંહજી મહારાજના કારણે છે। અને જે એને ગોકુળિયું ગોંડલ જે બનાવ્યું હતું, ભગવતસિંહજી મહારાજે ગોંડલને સંગ્રામસિંહજી હાઈસ્કૂલ, મોંઘીબા હાઈસ્કૂલ, રેલવે, ફોન લાઇન, ઇલેક્ટ્રિસિટી, ફ્રાન્સથી સિમેન્ટ મંગાવીને એ જમાનામાં અહીંયા સિમેન્ટના રોડ બનાવ્યા હતા। ટાઉન પ્લાનિંગ, જે સ્ટેશન પ્લોટ તમે જોઈ લ્યો, ભોજરાજપરાનું તમે ટાઉન પ્લાનિંગ જોઈ લ્યો, એવું ટાઉન પ્લાનિંગ આજ સુધી કોઈ સરકાર કરી નથી શકી। એટલે ભગવતસિંહજી મહારાજે જે ગોંડલને જે ઉપલબ્ધિઓ આપી છે ને, એ તો અગણિત છે અને એવું આજ સુધી કોઈ કરી પણ નહીં શકે। પરંતુ જ્યારથી ગોંડલની અંદર ભારતીય જનતા પાર્ટીના હાથમાં શાસન આવ્યું છે અને એવા લોકોના હાથમાં આવ્યું છે કે એને ગોંડલની દિશા અને દશા બધું બગાડી નાખ્યું છે। આજે હું ભગવતસિંહજી મહારાજનું અંતિમ યાદી કહેવાય, જેને એનું કહેવાય ને કે એનું સ્મારક છે, એનું સમાધિ સ્મારક કહેવાય, એની સામેની જગ્યાએ હું અહીંયા ઊભી છું અને દરેક જગ્યાએ તમે અહીંયા કચરાનું ઢેર જોઈ લો। નગરપાલિકા દ્વારા જે અહીંયા કચરો ઠાલવવામાં આવે છે એ ઢેર તમે જોઈ શકો છો। મારું કહેવાનું એટલું જ છે કે તમે જ્યારે એની પુણ્યતિથિ હોય અથવા તો જન્મતિથિ હોય ત્યારે માત્ર ને માત્ર એને હાર તોરા કરીને એનું સન્માન કરવાના જે નાટક કરો છો ને, એ નાટક તમારા અહીંયા દેખાઈ આવે છે। જો હકીકતમાં તમે ભગવતસિંહજી મહારાજને માન આપતા હોય ને, તો આ જગ્યાની આ પરિસ્થિતિ આવી ના હોય, આ હાલત આવી ના હોય, તમે એનું માન પણ નથી જાળવી શકતા। સાથે મારે બીજું એ કહેવું છે કે ગોંડલ નગરપાલિકાની અંદર આ જગ્યા છે ને વોર્ડ નંબર 10માં આવે છે અને વોર્ડ નંબર 10માંથી ચૂંટાયેલા પ્રતિનિધિ એટલે કે અશોકભાઈ રૈયાણી એ અહીંયાના કોર્પોરેટર છે અને સાથે સાથે નગરપાલિકાના પ્રમુખ છે અશ્વિનભાઈ રૈયાણી। અશ્વિનભાઈ એ નગરપાલિકાના પ્રમુખ અને કોર્પોરેટર છે અહીંયાથી ચૂંટાયેલા। તો મારે એ કહેવું છે કે નગરપાલિકાના પ્રમુખને પણ આ જગ્યા નહીં દેખાતી હોય, આટલી હદે ગંદકી, એ પણ ભગવતસિંહજી મહારાજના સમાધિ સ્થાનની સામે। આ તમે કઈ રીતની રાજનીતિ કરો છો? બીજું મારે એ કહેવું છે કે ચીફ ઓફિસર દ્વારા દર મહિને નગરપાલિકામાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન અને દરેક જગ્યાની સાફ સફાઈ માટે, સેનિટાઇઝેશન માટે મહિને 42,46,917 રૂપિયા ચૂકવવામાં આવે છે। અને ગોંડલના તમામ વોર્ડની અંદર તમે જોઈ શકો છો કે કેટલી હદે કચરાનો ઢેર જામેલો છે। તો આ પૈસા કોના ખીચામાં જાય છે? આ ભ્રષ્ટાચારમાં કોણ કોણ ભાગીદાર છે? અહીંયાના ધારાસભ્યો, અહીંયાના કોર્પોરેટરો, અહીંયાના લાગતા વળગતા બધા અધિકારીઓ, આ ભ્રષ્ટાચારમાં કેટલા ખીચા ભરો છો તમે? અને ગોંડલની જનતા માટે જે સુખાકારી છે એ તો તમને ક્યાંય દેખાતી નથી, એ કરવા માટે તો તમે તૈયાર નથી। એટલે ભગવતસિંહજીનું ગોકુળિયું ગોંડલ છે એની તમે દિશા અને દશા બધું ખરાબ કરી નાખ્યું છે। જો આ બાબતે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે અને અઠવાડિયાનો સમય આપું છું, અઠવાડિયાની અંદર આ જગ્યાની કાયમી ધોરણે સફાઈ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અહીંયા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે। બેન, કચરાનો તો કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે, એમાં દર વર્ષે કોન્ટ્રાક્ટ આપતા હોય છે, કચરાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે, તો કચરાનો કોન્ટ્રાક્ટ આપ્યા પછી એ કામ નથી થતું તો એની જવાબદારી કોની આવે છે? એ સવાલ કોને ઉઠાવવાનો હોય છે? એ સવાલ અહીંયાના કોર્પોરેટરને અને અહીંયાના અધિકારીઓને ઉઠાવવાનો હોય છે, કારણ કે એ કચરાનો કોન્ટ્રાક્ટ આપે છે કોણ એને? એના પછી કામ નથી થતું તો એ જવાબદાર કોણ છે એના માટે? આમ આદમી પાર્ટીએ તંત્રને અલ્ટિમેટમ આપતા જણાવ્યું છે કે એક અઠવાડિયાની અંદર સમાધિ સ્મારક સહિત સમગ્ર શહેરની સફાઈ કરવામાં નહીં આવે તો યોગ્ય પગલાં અથવા તો યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો આપ દ્વારા સફાઈ અભિયાન શરૂ કરવામાં આવશે।
જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહીની માંગ સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે. હવે જોવાનું એ રહેશે કે વિપક્ષના આક્રમક વિરોધ બાદ આ તંત્ર જાગે છે કે કેમ.